જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ ઓફ યુ? સો આશા રાખું છું કે આપની નીટની તૈયારી યોગ્ય વેમાં આગળ વધી રહી હશે. પાર્ટ 1 ની અંદર આપણે ઓલરેડી કેપેસિટરના એવા પીવાયક્યુ જોઈ ચૂક્યા છે જે વારંવાર પૂછાઈ ચૂક્યા છે અને એની અંદર કોઈક એવી પેટર્ન હોય છે. એ પેટર્નને આપણે જ્યારે શીખી લઈએ છીએ, શોર્ટ ટ્રીક આપણે શીખી લઈએ છીએ, થઈ શકે લેન્ધી એમસીક્યુ આપણે બહુ જ ઓછા સમયમાં સોલ્વ કરી શકીએ છીએ. સિમિલર ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું હતું કે સર ઓપ્ટિક્સ આની અંદરથી કોઈક એમસીક્યુ, એની પાછળ કોઈક પેટર્ન. તો ડિયર આજના આ પાર્ટ 2 ની અંદર આપણે ઓપ્ટિક્સમાંથી કેટલાક એવા ક્વેશ્ચન પીવાયક્યુ છે જે પૂછાય છે અને વિદ્યાર્થીઓને એ એમસીક્યુ સોલ્વ કરવા માટે વધારે સમય લાગે છે જો તમે તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કચાશ છોડી હશે. તો આજે આપણે આ શરૂઆત કરશું કેટલાક એવા પીવાયક્યુ એક સરખી પેટર્નના છે. એના માટે એક ધમાકેદાર શોર્ટ પેટર્ન સર તમને અહીં આપવા જઈ રહ્યા છે. એ પેટર્ન તમારા દિમાગમાં ફિટ હશે ડિયર, આઈ એમ ગેરંટીડ એ ક્વેશ્ચન જ્યારે બીજા વિદ્યાર્થીઓ તૈયારી કરશે, એના ફોર્મ્યુલા લગાવશે, એની ગણતરીઓ ચાલુ કરશે, ત્યાં સુધીમાં તમારો આન્સર આવી ચૂક્યો હશે અને તમે બીજા ક્વેશ્ચનને વાંચવાની શરૂઆત કરી ચૂકેલા હશો. ચલીએ તો સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ, વધારે વાતો નહીં કરતા, પાર્ટ 2 કે જેની અંદર આપણે સ્ટાર્ટ કરીશું બેટા ઓપ્ટિક્સના એવા કેટલાક પીવાયક્યુ જે પૂછાઈ ચૂક્યા છે. વેરી ફર્સ્ટ આ પીવાયક્યુ, સબ આ પીવાયક્યુ તો કેટલો સિમ્પલ છે હને, બધા વિદ્યાર્થીને આવડે છે. એક સમાન કેન્દ્ર લંબાઈ f ધરાવતા પાતળા લેન્સમાં એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ છે. ઓકે, સો સર બહિર્ગોળ હોય તો કેપિટલ F આપણે એના માટે લેશું કે સ્મોલ f લેશું? બેટા જે લેવે એ એના માટે કેન્દ્ર લંબાઈ છે. સો આ f છે અને અંતર્ગોળ માટે બી f છે. બટ આપણે જાણીએ છીએ કે સર બહિર્ગોળ માટે f પોઝિટિવ, અંતર્ગોળ માટે નેગેટિવ છે. સો આ પોઝિટિવ અને આ નેગેટિવ છે અને પૂછ્યું છે કે જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી? સર આમાં શું શોર્ટ પેટર્ન લાવ્યા તમે? આ તો કેટલી સિમ્પલ વસ્તુ છે, બધાને આવડી જાય કે સર સંયોજન માટે 1/f ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 1/f1 પ્લસ 1/f2. સાહેબ આમાં તમે શું નવું શીખવાના? બેટા નવું આના પછી છે જે આના પરથી છે. ચલીએ, સો બહિર્ગોળ માટે મને ક્લિયર છે કે એમાં પોઝિટિવ હશે, અંતર્ગોળ માટે નેગેટિવ હશે. સર જવાબ 0 છે. અરે રૂકી જા મારા બચ્ચા, થોડું રૂકી જા. જવાબ 0 છે એ 1/f માટે છે. સવાલ જે પૂછ્યો છે એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. સો મેં અહીંયાથી કહી શકીશ f ઇઝ ઇક્વલ ટુ 1/0 વ્યસ્ત કરવાથી જવાબ થઈ જશે અનંત. તમે કહી શકો એક સમતલ સપાટી તરીકે વર્તન કરે છે. અને અહીંયાથી મારું સૌથી પહેલું કામ એ છે કે તમને આ ઇક્વેશન યાદ આવી જાય. જ્યારે નંબર્સ ઓફ લેન્સ એકબીજાના કોન્ટેક્ટમાં છે, એ સંયોજન માટે મને પૂછે છે કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી આવશે. મારા વિદ્યાર્થીને ક્લિયર હોવું જોઈએ ધેટ આન્સર ઇઝ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ 1/, સર જ્યાં સુધી આપેલ બધા લેન્સ માટે લઈ શકાય. યસ ઓર નો? ચલિए હવે અહીંયાથી આપણે સવાલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જે તમને બધાને આવડે છે. જરા એકવાર ચેક કરો બેટા, આ સવાલ કેટલા બધા વિદ્યાર્થીઓએ ટ્રાય કર્યો હશે? યસ ઓર નો? પીવાયક્યુ છે, બધા ભણ્યા છો, મને ક્લિયર છે અને બધા વિદ્યાર્થીઓને પેટર્ન બી ક્લિયર છે. સર આ જગ્યાએ અમને ફરી પાછો સેમ સવાલ કીધો છે કે અહીંયા જે સંયોજન છે એના માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે. સો હવે અહીંયાથી સાહેબ અમે તો કામ ચાલુ કરી દઈએ છીએ. કેવી રીતે? સાહેબ એક બાજુ આ પહેલો લેન્સ થઈ જશે. કઈ રીતે? તો કે સાહેબ સમતલ અને આ રીતે કંઈક અંતર્ગોળ, પછી આ બીજો લેન્સ થઈ ગયો જે બહિર્ગોળ અને ફરી પાછો સમતલ અને અંતર્ગોળ. તો આને 3 લેન્સ માટે સર વન્સ અગેન 1/f1 શોધો, 1/f2 શોધો, 1/f3 શોધો અને એન્ડ સો ઓન. બસ ચર્ચાઓ ચાલ્યા જ કરશે. તમે કરી લેશો પણ સમય બચાવવા માટે સર કહે છે કે આ પ્રકારના એમસીક્યુ 2 ટ્રીકની અંદર હશે. સમજો રેડી બેટા, 2 ટ્રીકની અંદર એમસીક્યુ હશે. પહેલો એમસીક્યુ આ રીતે હોઈ શકે જ્યાં તમારા માટે અંદર જે છે એ બહિર્ગોળ લેન્સ પ્રકારનો આકાર રચાઈ રહ્યો છે. મેં નથી બોલતો બહિર્ગોળ લેન્સ કન્સિડર કરો, એક શેપ છે જે બહિર્ગોળ છે, બાકીનો શેપ જે છે અંતર્ગોળ છે. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં અત્યારે એવું કન્સિડર કરી લેમ છું મારા વાલા કે સમજ અહીંયા લેન્સ છે. ઓકે સર, આ લેન્સ છે અને એની આસપાસ આ જે છે ને આપણે મીડિયમ તરીકે કન્સિડર કરીએ. ઓકે, સો આવા કેસમાં આ જે સંયોજન બને ને બેટા આના માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મગજમાં છાપી દેવું. મગજમાં છાપી દેવું કે આ પ્રકારના કેસ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પૂછે છે. ધેન મારો આન્સર f ઇઝ ઇક્વલ ટુ r. r અહીંયા એટલે તો કે સાહેબ વક્રતા ત્રિજ્યા. બેટા બધા માટે વક્રતા ત્રિજ્યા અત્યારે સેમ છે. યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ થિંગ્સ. કે ઓકે સાહેબ સમજી ગયા. 2 તો n2 એટલે તમારા જે બહિર્ગોળ ભાગ જેને આપણે અત્યારે બોલીએ છીએ લેન્સ, એના માટે વક્રી ભવનાંક, અને n1 એટલે જે માધ્યમ એની આજુબાજુ છે એના વક્રી ભવનાંકને અરેન્જ કરો. તમારો ફાઇનલ આન્સર તમને મળી જશે. જરા હવે એમસીક્યુ પર આવી જાઓ. વેરી ફર્સ્ટ પેટર્ન, સર 3 f શોધો, 1/, કરો. નથી કરવાનું, એકદમ સિમ્પલ બેટા. ચલિए સ્ટાર્ટ કરીએ. શું કીધું? f ઇઝ ઇક્વલ ટુ સર f ઇઝ ઇક્વલ ટુ r. યસ, ના છેદમાં શું લખીશું? તો કે સાહેબ ના છેદની અંદર અમને ખબર પડી કે 2 લખવાનું છે પછી n2 - n1 છે. જરા હવે અહીંયા ચેક કરશું.
આર ની વેલ્યુ કેટલી છે? સબ અહીંયા અમને આર ની જે વેલ્યુ છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે કે સમથિંગ 20 સેન્ટીમીટરની અરાઉન્ડ છે. ફાઇન. છેદમાં 2 છે. N2 કેટલા છે? સબ N2 એટલે લેન્સ માટે કીધું છે આપણને 1.5. ઓકે, સો 1.5 આપણા લેન્સ માટેની બહાર જે માધ્યમ છે ને એ છે બેટા અહીંયા 1.6. સાહેબ રકમમાં તો N1 અને N2 અલગ અલગ છે. રકમને તમારે નથી જોવાનું, તમે તમારા કન્સેપ્ટ ઉપર ધ્યાન આપો. સરે એઝ અ કન્સેપ્ટ તરીકે લેન્સ માટે N2 રખાયું છે, બેફિકર થઈને કામ કરો. અહીં આવી જશે સાહેબ 1.6. સો ફાઇનલી ખબર પડશે કે સાહેબ F ઇઝ ઇક્વલ ટુ આ અને કટ કરે તો ઉપર 10 છે, નીચે -0.1 બચ્યા. સો F ઇઝ ઇક્વલ ટુ જવાબ આવી ગયો મારી પાસે -100 સેન્ટીમીટર. મેં કહી શકીશ 15 થી 20 સેકન્ડમાં તમારો ક્વેશ્ચન સોલ્વ. બેટા ચેક કરો, 15 થી 20 સેકન્ડમાં તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. યસ ઓર નો? હા કે ના બેટા? ચલીએ નેક્સ્ટ અગાડી. સેમ આવી રીતે બીજી પેટર્ન સર શું કહે છે કે આના સિવાય બીજી પેટર્ન તમારી સેટ થઈ શકે છે કે ત્યારે બે બહિર્ગોળ લેન્સની વચ્ચે કોઈ મીડિયમને હાજર કરી દેશે. સો સર મને એ સમજાય છે, એક બહિર્ગોળ લેન્સ એના જેવો સેમ બહિર્ગોળ લેન્સ કોન્ટેક્ટમાં છે અને બાકીનો જે ભાગ છે સપોઝ બેટા એની અંદર કોઈ મીડિયમ હાજર છે. ઓકે સાહેબ એક્સેપ્ટ કે ભાઈ એની અંદર વચ્ચે કોઈ મીડિયમ હાજર છે, અમે એવું સમજી લીધું. યસ ઓર નો બેટા? તો કે હા સાહેબ સમજી લીધું. ચલો હવે આ ખેલમાં વન્સ અગેન ધ્યાન આપજો. આના માટે પૂછે છે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શું? મગજમાં ફિટ કરી દેવું. 3 માટે બી કરાય, F1 F2 F3, પણ આ ઇઝી રહેશે કે સર ટોટલ F આવા કેસની અંદર R ના છેદમાં 2 ઇન ધી બ્રેકેટ 2N2. વન્સ અગેન N2 કોના માટે? જે બહિર્ગોળ પાર્ટ છે ને એના માટે, એટલે સર અહીંયા લખ્યું છે લેન્સ, યાદ રાખજો આ વસ્તુ. અને જે અંદર માધ્યમ તમે ફીલ કર્યું છે એના માટે આપણે N1 લેશું. ચલીએ સર બહુ કંઈ પૂછાયું છે ને? ડેફિનેટલી છે. જો ચેક કરો યાર, આ પ્રકારનો ક્વેશ્ચન તમને જોવા મળશે. પણ આ એક નાનો ક્વેશ્ચન અહીંયા જે છે એ તમારા માટે સર હોમવર્કમાં રાખે છે, તમે પોતે મન થાય ત્યારે આ પ્રેક્ટિસ કરી શકશો બેટા. ચલીએ જરા અહીંયા આવી ગયા. આ ક્વેશ્ચન ચેક કરો શું કહે છે. સર દરેકની સમાન કેન્દ્ર લંબાઈ F છે. હા, એવા કાચના એટલે કે લેન્સ જે છે એવા બે લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો બંને લેન્સોની વચ્ચે જે માધ્યમ છે ને એ 4/3 હોય તો સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી? સો મે બી તમે સમજી ગયા કે સર આ પહેલો લેન્સ છે. ફાઇન બેટા, એ જ પહેલા લેન્સની સાથે એ ભાઈ ક્યાં હો ગયા ભાઈ, ચલીએ તો એ જ પહેલા લેન્સની સાથે બીજો લેન્સ એની સાથે આ રીતે કોન્ટેક્ટમાં છે. બેની વચ્ચે કોઈ મીડિયમ હશે બેટા, જે મીડિયમમાં કોઈ દ્રવ્ય ભરેલું છે. પૂછ્યું છે કે કેન્દ્ર લંબાઈ શું થશે? સો R ના છેદમાં શું લખીશું? તો કે સાહેબ 2, પછી લખીશું 2N2 -N1 માઇનસ થઈ જશે 1. અહીંયા ટોટલ R, સર R તો આપ્યું નથી, F આપ્યું છે. તો વન્સ અનધર શોર્ટ ટ્રીક ફોર યુ કે જ્યારે તમને કોઈ લેન્સ આપવામાં આવે છે એ લેન્સ માટે બેટા R1 અને R2 સેમ છે. ધ્યાન રાખજો, R1 અને R2 સેમ છે અને એના કેસમાં વક્રી ભવનાંક 1.5 એટલે કે કાચ આપવામાં આવેલું હોય. આ ખેલમાં મગજમાં ફિટ કરી દેવું, R ની વેલ્યુ F જેવી આવે. મગજમાં ફિટ કરી દેવું, R ની વેલ્યુ કોના જેવી આવશે? F જેવી આવશે. સો ધેટ્સ વાય મારી આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ હશે, આ R મારી પાસે જે છે F જેવા હશે. કેમ? બીકોઝ આ બેટા કાચ છે, બંને બાજુ વક્રતા ત્રિજ્યા સમાન છે, તો મારો R F જેવો આવવાનો છે, સ્વાભાવિક છે. ક્યાંથી આવ્યું? લેન્સ મેકર્સ પરથી. ફ્રી હોય ત્યારે તમે ચેક કરી લેજો. ચલી અહીંયાથી નીચે હું લખી શકું તો કે સર 2 છે ઇન ધી બ્રેકેટ 2. ચલી N2 એટલે કોણ? સર લેન્સ. લેન્સ માટે કેટલું છે? 3/2. ફાઇન બેટા, તો 3/2 માઇનસ N1 કોણ છે? સર N1 એટલે માધ્યમ. માધ્યમ કેટલું છે? 4/3 માઇનસ કેટલા છે? 1. અને ફાઇનલી અહીંયાથી તમારો જે આન્સર છે એ તમે જોઈ શકશો. તો બધા પોતે ગણતરી કરશો અને ટ્રાય કરશો. ઠીક છે? તો બેટા અહીંયા સરે તમારા માટે આ જે PYQ પૂછાઈ રહ્યા છે સેમ પેટર્નના 3 PYQ સોલ્વ થઈ ગયા છે, હજુ બાકી છે એક PYQ. સર 25 ના બેટા 25 નથી. ઓ ભાઈ હા ફ્યુચર સર ફ્યુચર. ઓ બેટા નથી મજાક છે. PYQ છે, આગળ પૂછાઈ ચૂક્યો છે, તમે ચેક કરી શકશો. આ હવે તમારે કરવાનો છે. સો સર વેઇટ કરશે કે કેટલા વિદ્યાર્થીઓ ખરેખર આ ક્વેશ્ચનને સોલ્વ કરે છે. જરા ચેક કરો કઈ પેટર્ન છે બેમાંથી જે અહીંયા ફોલો થશે. ક્વિકલી 20 સેકન્ડમાં આન્સર આવી જવો જોઈએ. સરને કોમેન્ટ સેક્શનમાં જણાવો શું તમે કોન્ફિડન્ટલી આ જે ટ્રીક છે શીખી ચૂક્યા છો. અને આના પછી જે સેશન તમારા માટે આવી રહ્યો છે પાર્ટ 3, એની અંદર હવે તમારી ઈચ્છા છે કે કયા ચેપ્ટર્સ હોવા જોઈએ એકવાર કોમેન્ટમાં જણાવી દઉં. સર તમારી કોમેન્ટો વાંચી લેશે અને એ ઓરિએન્ટેડ ટિપ્સ તમારા માટે તૈયાર કરશે. વેરી લાસ્ટ આ જે ક્વેશ્ચન છે એ જોઈ લો બેટા, એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પોતે પ્રયત્ન કરો, ઇઝીલી આન્સર આવી જશે. ચલીએ તો મળીશું નેક્સ્ટ પાર્ટ 3 ની અંદર. એક્ઝામ નજીક આવી રહી છે તો ધમાકેદાર તૈયારી આગળ વધારો. જય હિન્દ.